ઓકે. તમારી ઉંમર કેટલી? 30 વર્ષ. કેટલી? 30. ઓકે. ને તમે કેટલા વર્ષથી માવા ખાવ છો? ઓકે. 12 વર્ષ છે. 12 વર્ષથી. ઓકે. જા મોટેથી બોલજો. બીજું કે તમારું મોઢું કેટલું ખુલે છે આપણે જોઈએ? બે આંગળ. ખોલો તો. વેરી ગુડ. આ તમને ખબર છે મોઢું બંધ હોય તો એમાંથી શું થાય? કેન્સર. હા. ને તમારું મોઢું રાતોરાત તો બંધ નહીં થયું હોય ને, ધીમે ધીમે બંધ થયું. ધીમે ધીમે. કેટલા વર્ષથી મોઢું બંધ છે? 6 વર્ષથી. એના પછી પણ તમારા માવા ને બધું વસ્તુ આપણે ચાલુ જ છે વ્યસન? હા, ચાલુ. બરોબર. હવે તમે આનો સ્પ્રે મોઢામાં મારી જુઓ. હા, 3 વખત. ઓકે. હવે તમે આખા મોઢામાં ફરાવજો. સ્પ્રે મોઢામાં નાખ્યો ને, આખા મોઢામાં ફરાવજો સ્પ્રે ધીમે ધીમે જીભથી. બધો સ્પ્રે બધું થૂક ને બધું પછી ધીમે ધીમે ગળે ઉતારી નાખજો, અત્યારે નહીં. તમારો માવો કાઢો તો. કયો માવો ખાવ છો? 35. 135 નંબરની તમાકુ, પછી ચૂનો આવે એમાં, હોપારી, પછી પાવડર નાખો એમાં. હવે થૂક ગળે ઉતારી નાખજો. થઈ જાવ. ખાઈ જાઓ. કેવો લાગે છે માવો? પહેલાં જેવો? ને પૂરો લાગે. તુરો લાગે સ્વાદ ન આવે તમાકુનો. એટલે મજા નથી આવતી પહેલાં જેવી? એના જેવી મજા ન આવે ને તમાકુની સ્વાદ ન આવતો. ને કરંટ લાગે છે? હા. જે મગજને કરંટ લાગતો હતો હા. એ નથી લાગતો? નથી લાગતો. તમને શું આવતી ને ન આવે. મજા નથી આવતી પહેલાં જેવી, બરોબર? તમને શું લાગે છે કે અગર તમે આ નિયમિત સેવન કરો આનું દિવસમાં 3 વખત, 3 વખત સ્પ્રે મોઢામાં નાખી ને થૂક ગળે ઉતારી નાખો, તો તમને શું લાગે છે કે તમે આનાથી વ્યસન મૂકી શકો? હા. આ તો બંધ થઈ જાય તો. એનું મુખ્ય આવે કારણ? નહીં, સ્વાદ ન આવે પછી હું. હા હા, ને કરંટ પણ ન લાગે. હમ. ઓકે, થેન્ક યુ.